હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમાની અંદર જે રજિસ્ટ્રેશનની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ચૂકેલી છે. હવે ડિપ્લોમાની અંદર ફોર્મ ક્યાં સુધી ભરાશે, કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે, પહેલો રાઉન્ડ કઈ રીતે થશે, એવા ઘણા બધા ક્વેશ્ચન વિદ્યાર્થીઓના મનમાં હશે. અને કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે, પહેલા રાઉન્ડમાં કઈ રીતે ફીસ ભરવાની, એના બધા પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. તો આ વિડીયો એન્ડ સુધી જોજો. અને જે પણ આપણા વિડીયો ઉપર નવા હોય, ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીજો, બેલ આઇકનને પ્રેસ કરી દીજો. હવે આપણે તમારી સામે જે છે એ પ્રોવિઝનલ કી ડેટ્સ અને આ શેડ્યુલ છે. પ્રોવિઝનલનો મતલબ એવો છે કે આ જે તારીખો છે એ તારીખ પાછી ચેન્જ થઈ શકે છે, બરાબર? એટલે એને પ્રોવિઝનલ કહેવામાં આવે છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન એટલે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ચૂકેલું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કઈ વેબસાઇટ ઉપર સ્ટાર્ટ થયું છે? gujddiploma.admission.nic.in આ વેબસાઇટ ઉપર સ્ટાર્ટ થઈ ચૂક્યું છે ઓનલાઈન રજિસ્ટ્રેશન. જે વિદ્યાર્થીઓને બાકી હોય, બરાબર, તો એ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકે છે. અને ઓનલાઈન રજિસ્ટ્રેશનની અંદર માની લો કે તમને એવું લાગતું હોય કે બહુ ભૂલ થઈ શકે છે, તો વાંધો નહીં, એના ઉપર પણ આપણે વિડીયો આવશે. હવે વિડીયો રેગ્યુલર આવશે. આપણે 2 થી 3 મહિનાથી આપણે વિડીયો ઉપર આપણે એક્ટિવ હતા નહીં ચેનલ ઉપર, પરંતુ હવે આપણે એક્ટિવ થઈ ચૂકેલા છીએ. તો ઓનલાઈન રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ચૂકે 15 એપ્રિલથી લઈને 13 જૂન સુધી ચાલશે, બરાબર. હવે આ 13 જૂન સુધી લંબાવેલું છે. હવે એ લંબાવવાનું કારણ એ છે કે હજુ રિઝલ્ટ આવેલું નથી, અને રિઝલ્ટ આવશે. રિઝલ્ટ આવે એના પછી 1 મહિના સુધી રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલવી જોઈએ, એવી રીતે. એટલે ગવર્મેન્ટે 13 જૂન સુધી લંબાવેલું છે. હવે રિઝલ્ટ ક્યારે આવશે એ પણ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ક્વેશ્ચન છે. પરંતુ જેમ કે ચૂંટણીનું કાર્ય અત્યારે ગુજરાતની અંદર બાકી છે, ચૂંટણીની અંદર ઘણું બધું કામ ચાલે છે. તો જેવી ચૂંટણી પતશે પછી થોડા ટાઈમમાં રિઝલ્ટ જાહેર કરી દેશે. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 15 મે સુધીની અંદર, 15 થી 20 મે સુધીની અંદર રિઝલ્ટ તમારું આવી જશે 10મા અને 12માનું. હવે નીચે અહીંયા તમે જોઈ શકો છો, જેવી રીતે 13 જૂને રજિસ્ટ્રેશનનું કામ પતી જશે. રજિસ્ટ્રેશન એટલે કે તમારું બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ડોક્યુમેન્ટ વેરીફાઈ થઈ જાય ત્યાં સુધી રજિસ્ટ્રેશનનું કહેવાશે રજિસ્ટ્રેશન. ઓકે. હવે ત્યાં સુધી માની લો કે કોઈ પણ વિદ્યાર્થીને ડોક્યુમેન્ટ કાઢવાનું બાકી હોય, જેમ કે તમે અનામતની અંદર આવતા હોય તો તમારે જેમ કે કોઈ પણ કાસ્ટ સર્ટિફિકેટ હોય અથવા નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય, બરાબર. એક સર્ટિફિકેટ જો જૂનું થઈ ગયું હોય પાછું એને રિન્યૂ કરાવવાની છે. બધી પ્રોસેસ તમે કરી લેજો. કેમ કે એકવાર રજિસ્ટ્રેશન પૂરું થઈ જશે પછી તમે એને ડોક્યુમેન્ટ તમારું બાકી હશે એ રિન્યૂ કરાવવાનું, તો પણ તમારું એ વેલિડ ગણાશે નહીં. ઓકે. નીચે આપણે સેકન્ડ પોઈન્ટમાં જે ડિક્લેરેશન ઓફ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. મેરિટ લિસ્ટ ક્યારે આવશે? હવે આ પ્રોવિઝનલ છે, તમે અહીંયા જોઈ શકો છો. તો 24 તારીખે આવશે, 24 જૂનના રોજ. મેરિટ લિસ્ટનો મતલબ એવો છે કે તમારો જેમ કે 10માની અંદર માની લો કે તમારા પર્સન્ટેજ હોય. હવે એ પર્સન્ટેજની અંદર તમારા બધા સબ્જેક્ટ એની અંદર બતાવેલા છે. પરંતુ જે મેરિટ લિસ્ટ બને છે એ 3 સબ્જેક્ટથી બને છે. એક તો મેથેમેટિક્સ છે, એક સાયન્સ છે અને એક ઇંગ્લિશ છે. એ 3 સબ્જેક્ટ છે. 3 સબ્જેક્ટથી તમારું મેરિટ બનશે. અને મેરિટ ગુજરાતની અંદર તમારો કેટલામો રેન્ક છે, જે ડિપ્લોમા જેટલા પણ વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા છે ડિપ્લોમાના, એમાં તમારો કેટલામો રેન્ક છે એ તમને ત્યારે ખ્યાલ પડશે. ઓકે. તમારો રેન્ક આવી જશે. હવે ચોઇસ ફિલિંગ ફોર મોક રાઉન્ડ, એ ડેટ છે 24 જૂનથી લઈને 27 જૂન સુધીમાં છે. હવે મોક રાઉન્ડ એટલે શું? મોક રાઉન્ડ એટલે શીખવા માટેનો રાઉન્ડ. હેલો. હવે મોક રાઉન્ડની અંદર તમે કોઈ પણ કોલેજ તમે નાખી શકો છો, પછી એનું રિઝલ્ટ આવશે. મોક રાઉન્ડ રિઝલ્ટ ક્યારે છે? 1 જુલાઈના રોજ છે. હવે મોક રાઉન્ડની અંદર તમે કોલેજ ક્યારે નાખી શકો છો? 24 જૂનથી લઈને 27 જૂન. એટલે કે તમને 4 દિવસનો ટાઈમ આપવામાં આવશે. 4 દિવસના ટાઈમની અંદર તમારે કોલેજ નાખવાની છે. તમને જે મનગમતી કોલેજ અને તમને જે કોર્સની અંદર ઇન્ટરેસ્ટ હોય એ નાખવાનો છે. પછી એનું રિઝલ્ટ આવશે. હવે એનું જ્યારે રિઝલ્ટ આવશે તો એ તમારા જે મેરિટના હિસાબે તમારું રિઝલ્ટ આવશે. માની લો કે કોઈ કોલેજની અંદર 60 સીટ હોય અને વિદ્યાર્થીઓએ કોલેજ નાખવાવાળા વિદ્યાર્થીઓ 70 જેટલા વિદ્યાર્થીઓ હોય. ખાલી એક એક્ઝામ્પલ આપું છું તમને. તો 60 વિદ્યાર્થીઓનો નંબર લાગશે. જેમનો રેન્ક વધારે હશે, મેરિટ લિસ્ટ વાઇઝ રેન્ક વધારે હશે, તો એમનો નંબર લાગશે. હવે આ મેરિટ લિસ્ટ છે SC, ST, OBC, EWS, પછી ઓપન, એ બધું જોઈને બનાવવામાં આવે છે. માની લો કે કોઈ વિદ્યાર્થીઓનો છે એ રેન્ક વધારે હોય, એટલે મેરિટ રેન્ક છે ઉપર હોય, અને કોઈ ઓપનના વિદ્યાર્થીઓનો એનો નીચે હોય, પરંતુ એ છે SC, STના હિસાબે મેરિટ બને છે, તો એ હિસાબે નંબર લાગશે. હવે ડિસ્પ્લે ઓફ મોક રાઉન્ડ રિઝલ્ટ 1 જુલાઈના રોજ રિઝલ્ટ આવશે. આપણે બધો વિડીયો આના ઉપર પણ બનશે. મોક રાઉન્ડનું જે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવાની છે, રિઝલ્ટ કઈ રીતે જોવાનું છે, બરાબર, બધી. અને તમે કઈ ભૂલ ના કરી શકો રજિસ્ટ્રેશનનું ફોર્મ ભરવા. જે વિદ્યાર્થીઓનું ભરાઈ ગયું છે વાંધો નહીં, જેનું બાકી છે એ આપણો વિડીયો આવે પછી તમે ભરી શકો છો. હવે ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ. હવે ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ ક્યારે આવશે? 1 જુલાઈએ આવવાનું છે.
હવે આ જે મેરિટ લિસ્ટ આવ્યું હતું એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે અને આ છે ફાઇનલ મેરિટ લિસ્ટ છે. ફાઇનલ મેરિટ લિસ્ટની પછી આમાં કેવું હોય કે પ્રોવિઝનલ પછી તમારો મેરિટ લિસ્ટ છે ને પાછો ચેન્જ થશે. હવે કઈ રીતે ચેન્જ થશે? હવે માની લો કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ 24 જૂનના રોજ આવે છે. 24 જૂનથી લઈને 1 જુલાઈની વચ્ચે ઘણા બધા ફોર્મ ભરશે. ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે જેનો ફોર્મ બાકી હોય અથવા કોઈના ડોક્યુમેન્ટમાં ભૂલ હોય, એ ભૂલ એમણે સુધારવાની બાકી હોય, સુધારી દીધી હોય તો એ મેરિટ લિસ્ટની અંદર એ ઉમેરવામાં આવશે. મેરિટ લિસ્ટમાં હવે ઉમેરવામાં આવી ગયા બાદ હવે જે ફાઇનલ મેરિટ લિસ્ટ બનશે એની અંદર તમારો રેન્ક છે એ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. બરાબર. હવે ઘટવાના ચાન્સીસ તો ઓછા છે પણ વધી પણ શકે છે. માની લો કે તમારો પહેલા રેન્ક છે 11,000માં હોય, પછી એની અંદર થોડા આગળ તમારા આગળ ઉમેરાતા હોય તો તમારો રેન્ક છે 11,005 થાય, 11,100 થાય. જો 100 ઉમેરાય તો તમારા 11,101 થાય. એવી રીતે એક એક્ઝામ્પલ આપું છું જે ફાઇનલ મેરિટ લિસ્ટ કહેવાશે. આના પછી માની લો કે કોઈ પણ ફોર્મ ભરવાનું બાકી હોય એ પછી રહી જશે, એના પછી ફોર્મ ભરવામાં આવશે નહીં. પછી પાછું જો કોઈ ડેટ જાહેર કરશે ગવર્મેન્ટ તો પછી ફોર્મ ભરી શકો છો, પરંતુ આ ફાઇનલ મેરિટ લિસ્ટની આ ડેટ રહેશે. હવે મોક રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ ઓફ મોક રાઉન્ડ શેના માટે આપવામાં આવે છે? કેમ કે તમારે શીખવા માટે, તમે કોઈ પણ ભૂલ ના કરો પહેલા રાઉન્ડની અંદર, એટલે શીખવા માટે મોક રાઉન્ડ આપવામાં આવે છે. હવે ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય કેન્ડિડેટ ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1. બરાબર. હવે રાઉન્ડ 1 સ્ટાર્ટ થાય છે 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી માટે, એટલે તમને 5 દિવસ આપવામાં આવશે રાઉન્ડ 1ની અંદર કોલેજ નાખવા માટે. હવે મોક રાઉન્ડની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર અમારે મોક રાઉન્ડની અંદર કોલેજ આવેલી છે, એ કોલેજમાં અમારે એડમિશન લેવું છે, પરંતુ એવું શક્ય નથી કેમ કે મોક રાઉન્ડ છે અને મોક રાઉન્ડની અંદર માની લો કે કોઈમાં નંબર ના લાગે તો તમારે એ શીખવા બાબત છે કે તમારે કોલેજમાં નંબર કેમ ના લાગ્યો. બરાબર. એ બધું તમારે જાણવાનું છે. પછી તમે રાઉન્ડ 1ની અંદર તમે ભૂલ ના કરી શકો. હવે ફિલિંગ એન્ડ અલ્ટરેશન ઓફ ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ. હવે એનો મતલબ એવો છે કે તમે મોક રાઉન્ડની અંદર જે કોલેજ નાખેલી હશે એ રાઉન્ડ 1ની અંદર બતાવશે. જેમ કે 5 કોલેજ નાખેલી છે તો 5 કોલેજ રાઉન્ડ 1ની અંદર બતાવશે. હવે કોલેજને તમારે ઉપર પાછી લઈ જવી હોય, નીચે પાછી મૂકવી હોય. બરાબર. કોલેજમાં કેવું હોય કે જેમ કે તમે 5 કોલેજ નાખો, તમે ગમે એટલી કોલેજ તમે નાખી શકો છો. તમે 10 કોલેજ નાખો, 15 કોલેજ નાખો, 20 કોલેજ નાખો. જેમ કે મેં 20 કોલેજ નાખેલી છે. હવે પહેલી કોલેજ પહેલાં ચેક કરશે કે તમારા મેરિટ વાઇઝ તેમાં નંબર લાગે છે કે નહીં. ઓકે, નંબર નથી લાગતો પાછું બીજી કોલેજ ચેક કરશે. ઓકે, એ ક્રોસ કરતા જશે. જેમ કે માની લો કે તમારે મનગમતી કોલેજ હોય, સારી કોલેજ તમારે ઉપર રાખવાની, પછી માની લો કે તમારે નીચે રાખવાની. જે કોલેજમાં તમારે એડમિશન નથી જ લેવું એ કોલેજ તમે નાખશો નહીં. કેમ કે જો તમારે એવી કોલેજમાં નંબર લાગી જશે તો પાછું તમારે પહેલા રાઉન્ડમાં એડમિશન કેન્સલ કરાવવું પડશે, પછી બીજા રાઉન્ડમાં તમારે જવું પડશે. બરાબર. એટલે સારી કોલેજ રાખવાની, સારા કોર્સીસ રાખવાના, જે તમારે લેવા હોય એ, જેમાં ઇન્ટરેસ્ટ હોય એ. એના વિડીયો પણ આવી જશે, પરંતુ હું તમને સમજાવું છું એકવાર. પછી ડિક્લેરેશન ઓફ એલોટમેન્ટ લિસ્ટ ઓફ એકચ્યુઅલ રાઉન્ડ 1. 9 જુલાઈના દિવસે તમને ફાઇનલ ખબર પડશે કે તમારી કઈ કોલેજની અંદર તમારો નંબર લાગેલો છે. એવા ઘણા બધા વિદ્યાર્થીઓ પણ હોય છે કે જેમને કોઈ પણ કોલેજમાં નંબર ના લાગ્યો હોય, અને એવા વિદ્યાર્થીઓ પણ હોય જેમને પોતાની મનગમતી કોલેજમાં નંબર લાગ્યો, અને એવા વિદ્યાર્થીઓ પણ હોય જેમને કોઈ પણ કોલેજમાં નંબર ના લાગ્યો હોય તો પછી એમને શું કરવાનું એના વિશે હું પછી જણાવીશ. હવે ઓનલાઈન પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ઇન બેંક ફોર કન્ફર્મેશન ઓફ એલોટેડ એડમિશન. 9 જુલાઈથી લઈને 12 જુલાઈ સુધીમાં, એટલે કે 4 દિવસનો ટાઈમ આપવામાં આવશે કે બેંકમાં જઈને તમારે ટ્યુશન ફીસ ભરવાની. ટ્યુશન ફીસનો મતલબ એવો છે કે એક ડિપોઝિટ તમારે ભરવાની રહેશે. તમારો ગવર્મેન્ટમાં નંબર લાગેલો હશે તો ગવર્મેન્ટની ફીસ હોય, જેમ કે 1,000 રૂપિયા હોય, 1,500 રૂપિયા હોય, એ તમારે ફીસ ભરવાની રહેશે. હવે પ્રાઇવેટમાં નંબર લાગ્યો હોય તો પ્રાઇવેટની એક ટોકન અમાઉન્ટ ફીસ ભરવાની રહેશે. પ્રાઇવેટની ફીસ માની લો કે 40,000 હોય તો પણ તમારે અત્યારે બેંકની અંદર તો તમારે 10,000 કે 15,000 એવી કંઈ અમાઉન્ટ ભરવાની રહેશે. એ પછી તમારે ફીસમાંથી તમારી બાદ થઈ જશે. તો એ તમે ફીસ ભરશો તો તમારે એ કોલેજની અંદર તમારો નંબર લાગેલો હોય, જે તમને એવું લાગે કે મારે કોલેજમાં જવું જ છે તો તમે ફીસ ભરીને તમારું એડમિશન તમે કન્ફર્મ કરાવી શકો છો, અને પછી બધા ડોક્યુમેન્ટ જઈને કોલેજમાં જઈને તમે સબમિટ કરાવી શકો છો. તો એવા વિદ્યાર્થીઓનું પછી ઓવર થઈ જશે. એ વિદ્યાર્થીઓ પછી એમને ઓનલાઈન પ્રોસેસ તમને કંઈ પણ કરવાની રહેશે નહીં. બરાબર. પછી છે ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ 1. હવે માની લો કે પહેલા રાઉન્ડમાં તમારે કોઈ પણ કોલેજમાં નંબર લાગ્યો હોય, પછી પરંતુ તમારે એ કોલેજમાં ના જવું હોય તો તમે એડમિશન કેન્સલ પણ કરાવી શકો છો. 9 જુલાઈથી લઈને 12 જુલાઈ તમને પૂછવામાં આવશે કે તમારે એડમિશન કેન્સલ કરવું છે તો તમે યસ કરી શકો છો. પછી હવે તમારે બીજા રાઉન્ડમાં તમે જશો. હવે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1. હવે બીજા રાઉન્ડમાં તમે જશો તો પહેલા રાઉન્ડની કેટલી સીટ ભરાઈ ગઈ છે અને કેટલી બાકી છે, કઈ કોલેજમાં બાકી છે, ઓકે, એ ખબર પડશે તમને 15 જુલાઈના રોજ તમને ખબર પડશે. બરાબર. ઓકે, તો એના પરથી તમને ખ્યાલ આવશે કે આ કોલેજની અંદર આટલી સીટ બાકી છે ને આટલા નંબરે અટકેલું છે. એની અંદર નંબર પણ હશે. માની લો કે તમારો નંબર છે 1100 નંબર છે અને જે તમારી મનગમતી કોલેજની અંદર જે અટકેલું છે એની અંદર છે 1050 છે, તો 50નો ગેપ છે. તમે એની અંદર તમે જોઈ શકો છો કે તમારે કઈ કોલેજની અંદર તમારો નંબર લાગી શકે છે, ક્યાં તમારી મનગમતી કોલેજમાં કેટલાય અટકેલું છે. ઓકે, પછી નીચે આપણે આવી જઈએ. રાઉન્ડ 2 ક્યારે સ્ટાર્ટ થશે? રિસફલિંગ
એન્ડ એલ્ટરેશન ઓફ ચોઇસીસ ઇફ એની ફોર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. તો 15 જુલાઈથી લઈને 18 જુલાઈ સુધીમાં ટાઈમ આપવામાં આવશે કે તમારે રાઉન્ડ 2 માટે. રાઉન્ડ 1માં જે કોલેજ નાખેલી હશે એમાં તમે ઉપર નીચે કરી શકો છો અને બીજી કોલેજ પણ તમે નાખી શકો છો, બરાબર છે. હવે રાઉન્ડ 2ની અંદર તમે કોલેજ નાખી શકો છો 15 જુલાઈથી 18 જુલાઈની વચ્ચે. હવે રાઉન્ડ 2નું રિઝલ્ટ ક્યારે આવશે? 22 જુલાઈના રોજ રિઝલ્ટ આવશે. હવે 22 જુલાઈના રોજ રિઝલ્ટ આવશે તો હવે અહીંયા તમે તમારે ધ્યાન, હવે એ કોલેજમાં તમારે એડમિશન લેવું હોય, જે તમે કોલેજમાં તમારો જે નંબર લાગેલો છે, તો તમે 22 જુલાઈથી લઈને 25 જુલાઈ સુધીમાં તમારે બેંકમાં ફીસ ભરવાની છે. તો એ બેંકમાં ફીસ ભરાઈ ગયા બાદ પછી તમે તમારે ડોક્યુમેન્ટ હોય એ ડોક્યુમેન્ટ બધા તમારે લઈ જવાના છે કોલેજમાં. એ કોલેજમાં લઈ જશો પછી ત્યાં તમારે એડમિશન તમારે કન્ફર્મ કરાવવાનું છે, બરાબર. હવે બીજા રાઉન્ડ પછી છે ને ત્રીજો રાઉન્ડ આવતો નથી, એ વેકેન્ટ રાઉન્ડ આવે છે. કઈ રીતે આવે છે હું તમને બતાવું. હવે ઓનલાઈન કેન્સલ કરાવવું હોય તમે રાઉન્ડ 2, માની લો કે કોઈ કારણસર તમારે એ કોલેજમાં એડમિશન ના લેવું હોય અથવા એડમિશન કેન્સલ કરાવવું છે, તમારે આગળ ભરવું નથી, 22 જુલાઈથી 25 જુલાઈ સુધીમાં તમે એડમિશન કેન્સલ કરાવી શકો છો રાઉન્ડ 2 માટે. રાઉન્ડ 2 પછી હવે ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર એકચ્યુઅલ એડમિશન રાઉન્ડ 2. રાઉન્ડ 2 પછી કેટલી વેકેન્સી બાકી છે એ તમને ખબર પડશે 29 જુલાઈના રોજ તમને ખ્યાલ પડશે, બરાબર. હવે 29 જુલાઈના રોજ ખબર પડશે કે કઈ કોલેજની અંદર કેટલી વેકેન્સી બાકી છે. હવે 29 જુલાઈ પછીનો રાઉન્ડ કયો આવશે એના વિશે આમાં જણાવેલું નથી, પરંતુ એને વેકેન્ટ રાઉન્ડ કહેવામાં આવે છે, બરાબર. એ રાઉન્ડ 3 હોય. જેમ કે કોઈ પણ કોલેજની અંદર માની લો કે 60 સીટ હોય, હવે એની અંદર 19 સીટ હજી બાકી છે અને તમારે એ કોલેજમાં એડમિશન લેવું છે, બરાબર. તો તમે એ કોલેજમાં જશો અને એ કોલેજની અંદર ફોર્મ ભરશો. પછી ઓનલાઈન એડમિશન રાઉન્ડ નથી હોતા, હોઈ પણ શકે છે, હજી એમને જણાવેલું નથી. તો ત્યાં જઈને દર વખતે એવી રીતે હોય છે, વેકેન્ટ રાઉન્ડ હોય છે. તો કોલેજમાં જઈને તમે ફોર્મ ભરશો તો એમાં એવું હોય કે 19 વિદ્યાર્થીઓની જગ્યા ખાલી છે ને 20 વિદ્યાર્થીઓ ભર્યા હોય તો 19ને નંબર લાગશે મેરિટના હિસાબે, અને જો 10 ફોર્મ ભર્યા હોય તો 10 નંબર લાગશે, 9 ખાલી રહેશે, એવી રીતે હોય છે. પછી છે કમેન્સમેન્ટ ઓફ ગવર્મેન્ટ એન્ડ ગ્રાન્ટેડ એડ વેકેન્ટ કોટા કાઉન્સેલિંગ શેડ્યુલ. હવે આની અંદર 1/8 એટલે કે 1 ઓગસ્ટના રોજ તમારું છે ભણતર છે એ સ્ટાર્ટ કરવામાં આવશે ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડ એટલે સંસ્થાની કોલેજીસની અંદર. એમાં 1/8 ટાઈમ આપેલો છે કે 1 ઓગસ્ટના દિવસે તમારું છે એ સ્ટાર્ટ કરવામાં આવશે. એમ તો પહેલા રાઉન્ડમાં તમારું એડમિશન તમારું કન્ફર્મ થઈ જાય, બીજા રાઉન્ડમાં તમારું કન્ફર્મ થઈ જાય પછી તમે કોલેજમાં જઈ શકો છો, બધી ઇન્ક્વાયરી તમે કરી શકો છો, ક્યારે કોલેજ સ્ટાર્ટ થશે, કઈ બુક લેવાની, કઈ રીતે શું સ્ટડી કરવાની વિશે તમે સ્ટડી કરી શકો છો. હવે 13મો અને 14મો પોઈન્ટ આપણે અત્યારે જોયો નથી, પાછો અત્યારે આપણે જોઈ લઈએ કે મેનેજમેન્ટ કોટા રજિસ્ટ્રેશન સ્ટાર્ટ અને મેનેજમેન્ટ કોટા રજિસ્ટ્રેશન એન્ડ ડેટ. મેનેજમેન્ટ કોટા એટલે મેનેજમેન્ટ કોટાની એક અલગ પ્રોસેસ હોય છે. હવે આપની ઉપરની જે તમે પ્રોસેસ જોઈ એ બધી ઓનલાઈન પ્રોસેસ છે, એની અંદર તમારા મેરિટના હિસાબે તમારો નંબર લાગે, પરંતુ ઘણી બધી એવી પ્રાઇવેટ કોલેજ હોય એની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર થોડી સીટ હોય છે કે જે વિદ્યાર્થીઓને આ મેનેજમેન્ટ કોટા વાઇઝ અલગ રાખેલી હોય છે, જેમાં તમે ડોનેશન ભરીને તમે એડમિશન લઈ શકો છો. ગવર્મેન્ટની અંદર નથી હોતી પરંતુ પ્રાઇવેટની અંદર હોય છે. તો 23 જુલાઈના રોજ એમાં એડમિશન સ્ટાર્ટ થશે, રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે, બરાબર. અને છેલ્લી ડેટ ક્યારે છે કે જે AICTEની આ બધી પ્રોસેસ છે એ જ્યાં સુધી પતી જાય ત્યાં સુધી એની છેલ્લી ડેટ છે, બરાબર. આજે 29 જુલાઈના રોજ પતતી નથી, આમાં 29 જુલાઈ જે બતાવેલી છે હજી તો ચાલે, 1-2 મહિના આના પછી પણ ચાલે, બરાબર. સપ્ટેમ્બર સુધી ચાલતી હોય ત્યાં સુધીમાં તમે મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લઈ શકો છો. હવે મેનેજમેન્ટ કોટાની અંદર તમારા પર્સન્ટેજ ઓછા હોય ને સારી પ્રાઇવેટ કોલેજ હોય તો એની અંદર તમે એડમિશન લઈ શકો છો ડોનેશનના બેઝ ઉપર, પરંતુ એવું નથી હોતું કે તમે 10મું પાસ ના કર્યું હોય તો તમને એડમિશન મળી જાય, એવું નથી હોતું. ઓકે, તો વિદ્યાર્થીઓ આની જેટલી પણ પ્રોવિઝનલ કી ડેટ્સ છે એનું શેડ્યુલ આપણે યુટ્યુબ ચેનલમાં તમને મેં સારી રીતે સમજાવેલું છે. તમારે કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ સ્ક્રીનમાં તમે જણાવી શકો છો. અને વિદ્યાર્થીઓ તમે એક બાબત તમે ધ્યાન રાખો કે નીચે આપણે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, વિદ્યાર્થીઓ એની અંદર જોઈન થઈ જાઓ તમે. એની અંદર તમારે બધી ઇન્ફોર્મેશન એની અંદર આપણે શેર કરશું અને PDF શેર કરશું અને નવા જે વિડીયો આવશે નવા વિડીયો પણ આપણે શેર કરશું. આપણી યુટ્યુબ ચેનલ ઉપર આપણે એજ્યુકેશન અપડેટ આપીએ છીએ, ડિપ્લોમા રિગાર્ડિંગ, એન્જિનિયરિંગ રિગાર્ડિંગ, BCA રિગાર્ડિંગ, પછી ફાર્મસીના રિગાર્ડિંગ સારા અપડેટ આપણે આપીએ છીએ, વિડીયો પણ બનાવીએ છીએ ગવર્મેન્ટ જોબના રિગાર્ડિંગ. તો જે પણ વિદ્યાર્થીઓ આપણી યુટ્યુબ ચેનલ જોઈન કરવા માંગતો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને બાજુમાં જે બેલ બટન છે, બેલ આઇકનનું બટન, એ પ્રેસ કરી દેજો અને આ વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડને શેર કરવાનું ભૂલતા નહીં. જેટલું તમે લાઇક કરશો, શેર કરશો તો એટલું આ જે વિડીયો છે એ વિદ્યાર્થીઓ સુધી પહોંચશે અને એને હેલ્પફુલ થશે, અને બીજા જે વિડીયો છે એ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ તમને મળતા રહેશે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.